તો મિત્રો તમારું ફરીથી સ્વાગત છે આપણી ગણિત અને વિજ્ઞાનની દુનિયામાં અને આજે આપણે ભણીશું ધોરણ 9 માટે ચેપ્ટર નંબર 9 વર્તુળ અને એનું સ્વાધ્યાય 9.1. ઓકે મિત્રો, તો વર્તુળ બહુ અગત્યનું ચેપ્ટર છે જે બેઠો બેઠું તમારે 10માં બી આવશે, એટલે તમને એની કેટલીક જે નિયમો છે ખબર હોવા જોઈએ. ઓકે, તો લેટ્સ બિગિન સ્વાધ્યાય 9.1 અને એનામાં પહેલા પ્રશ્ન માટે આપણે દોરીશું બે વર્તુળો. તો મિત્રો આપણી પાસે ચોપડી છે અને એમાં જે સ્વાધ્યાય 9.1નો પહેલો દાખલો છે. યાદ કરો કે જો બે વર્તુળોની ત્રિજ્યાઓ સમાન હોય, મતલબ આ બંને વર્તુળોની ત્રિજ્યા સમાન છે, એટલે ધારો કે તમે એક પરિકર લો છો, એક માપ લો છો કોઈ બી 5-5 સેન્ટીમીટરનો અને વર્તુળો દોરો. તમે જેટલા વર્તુળ દોરશો ને બધા સમાન હશે, બરાબર ને? સિમ્પલ છે કે એક ત્રિજ્યાથી જેટલા વર્તુળો દોરાય બધા સમાન હોય. તો આ વર્તુળો સમાન છે. હા, એટલે આ બંને વર્તુળો સમાન છે. તો સાબિત કરો કે આ જે એકરૂપ વર્તુળો છે એમની સમાન જીવાઓ, આ બંને જીવા છે. જીવા એટલે જે વર્તુળને બે બિંદુમાં છેદે, જો આને જીવા કહેવાય, જે વર્તુળના બે બિંદુમાં છેદે છે એ કેન્દ્ર આગળ સમાન ખૂણો બનાવે છે. એટલે આ જે ખૂણો બને છે એને કેન્દ્ર આગળનો ખૂણો બનાવે છે. તો જો આ પ્રમેય 9.1 જેવું જ છે એ, અને અહીંયા જો આપણે સમજીશું આને કે આ બે એકરૂપ વર્તુળો છે. આનું કેન્દ્ર લઈ લઈએ O, આનું કેન્દ્ર લઈ લઈએ P, આની ત્રિજ્યા લઈ લઈએ, આની જીવા લઈ લઈએ આપણે AB, અને આની લઈ લો તમે જે તમારે લેવું હોય, ધારો કે લઈ લો CD લઈ લો, CD. ઓકે, હવે ધ્યાન દીજો, નામ તમે ગમે તે આપી દેજો, સમજી લેવાનું છે તમારે શું છે. તો મિત્રો આપણે એમાં સમજીશું કે આ O કેન્દ્રવાળો અને જે P કેન્દ્રવાળા જે સરખા વર્તુળો છે અને આ જે સરખી જીવા છે, તો આમાં તમારે યાદ રાખવાનું પહેલાં તો બંને ત્રિકોણોમાં કઈ કઈ વસ્તુ સરખી છે, બરાબર ને? એટલું યાદ રાખવાનું, ધ્યાનથી આવડજો. એક તો હું તમને કહી દઉં છું, આ જીવા બંનેની સરખી છે. ઓકે, અને ત્રિજ્યાઓ બી બંનેની સરખી હશે કે બંને વર્તુળો શું છે? એકરૂપ છે, એક જ ત્રિજ્યા જેવાથી બનેલા છે. પક્ષમાં આપણને પાસે જે માહિતી હોય એ લખવાની હોય છે અને સાધ્યમાં જે સાબિત કરવાનું એ લખવાનું છે. સાબિત કરવાનું છે કે આ ખૂણો શું છે? સરખા છે. તો ચલો લખતા શીખવાડું તમને, એક વખતમાં જ આવડી જશે મિત્રો, બહુ ઇઝી છે આ. તો સૌથી પહેલાં લખીશું પક્ષ. પક્ષમાં લખીશું આપણે અહીંયા કે ભાઈ, અને પક્ષમાં શું કામ લખવાનું? ડાયરેક્ટ સાબિતી લખો, આ ક્યાં પ્રમેય છે? તો સાબિતી લખી દઈએ ને. તો મિત્રો ચલો દાખલાની શરૂઆત કરીએ. આ પ્રમેયનું જેવું જ છે પણ આપણે પક્ષ સાથે લખવાની જરૂર નથી. લખવાનું કે ભાઈ O કેન્દ્રિત તથા P કેન્દ્રિત એકરૂપ વર્તુળોમાં AB તથા CD સમાન જીવાઓ છે. બસ, O અને આમાં સમાન જીવાઓ છે. હવે તમારે આમાં ધ્યાન રાખવાનું છે કે આપણે આ બંને ત્રિકોણો સરખા બતાવવા છે, બસ, બીજું કશું નહીં. અને આપણે સરખા બતાવવા માટે 3 ઇડિયટ્સનો ઉપયોગ કરીશું, એટલે 3 વસ્તુ સરખી બતાવી દઈએ એટલે કામ પૂરું. જેમાંથી આપણને બધું ઓલરેડી સરખું આપ્યું છે. જો હવે તમે ત્રિકોણ પર કોન્સન્ટ્રેટ કરો, ત્રિકોણ AOB અને ત્રિકોણ CPD, બરાબર? તો અહીંયા લખીશું ત્રિકોણ AOB, આ દેખાય તમને? AOB તથા ત્રિકોણ, બીજો કયો ત્રિકોણ છે ભાઈ? CPD માં કોણ કોણ સરખું છે? સૌથી પહેલા OAPC. જો મિત્રો આ ત્રિજ્યા છે અને તમને ખબર છે કે ત્રિજ્યા જો સરખી છે જ કે ત્રિકોણ વર્તુળો એકરૂપ છે, તો OA બરાબર PC, OA બરાબર PC, કારણ કે સમાન ત્રિજ્યાઓ, અથવા એકરૂપ વર્તુળો બી લખી દો તો બી ચાલશે. ચલો બીજું AB બરાબર CD. આ જીવાઓ આપણને ઓલરેડી સરખી આપી છે. AB બરાબર CD એ પક્ષમાં આપ્યું છે કે ભાઈ જીવાઓ સરખી છે. ચલો બે વસ્તુ સરખી થઈ ગઈ. ઓકે, અને ત્રીજું OB, એટલે આ જે ત્રીજો નિશાન કરી દઉં છું, OB બરાબર PD, OB બરાબર PD, કારણ કે આવી ત્રિજ્યાઓ કેવી છે બકા? સમાન છે. બપ્પો દાખલો છે માટે 3 વસ્તુ સરખી થઈ ગઈ છે. બાજુ 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 માટે બા શરત મુજબ, બા શરત મુજબ, બા શરત મુજબ આ બંને ત્રિકોણો છે AOB
એકરૂપ CPD થશે અને આ બંને સરખા થાય તો બાકીના અંગો બી સરખા થાય. ત્રિકોણો જ્યારે એકરૂપ હોય તો બધું સરખું હોય, માટે ખૂણો AOB વચ્ચેનો ખૂણો AOB અને આનો ખૂણો CPD, આ ત્રિકોણ છે ના ખૂણો છે યાદ રાખજો સરખા થશે. CPCT કોરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોંગ્રેટ ટ્રાયંગલ, આ સાબિત થઈ ગયું છે. બરાબર છે, એકદમ ઈઝી છે, બાબા શરત લગાવવાની સાબિત થઈ ગયું છે. ચલો બીજા દાખલા તરફ જોઈએ. મિત્રો આવા કોઈ બી સાબિત કરવાના દાખલા જો તમારે એકદમ પાકા કરવા ને તો એક વખત જે નામ આપ્યું એ લખવાના અને બીજી વખત તમારે જાતે કોઈ નામ આપીને લખી દેવાના, એટલે તમને બીજી વખત ગણવાની બી જરૂર નહીં પડશે. જો અત્યારે આપણે આમાં બીજા નામ લખીશું અને પ્રશ્ન નંબર 2 શું છે, આનાથી બિલકુલ ઉલટું જે આપણું પ્રશ્ન નંબર 1 હતું. પ્રશ્ન નંબર 1માં આપણે ખૂણાઓ બતાવાતા સરખા અને જીવાઓ આપેલી હતી સરખી, બરાબર ને, એટલે આપણી પાસે આપેલી હતી જીવાઓ સરખી અને બતાવવાના હતા ખૂણા. આનાથી બિલકુલ ઉલટું આપણે બીજા પ્રશ્નમાં છે કે સાબિત કરો કે એકરૂપ વર્તુળની જીવાઓ, એનો મતલબ આ બંને વર્તુળો એકરૂપ છે, કેન્દ્ર આગળ સમાન ખૂણો બનાવે છે. મતલબ આ જે ખૂણો છે કેન્દ્ર આગળ બનતો ખૂણો અને કેન્દ્ર આગળ બનતો ખૂણા કહેવાય, આ બંને ખૂણા સરખા છે. તો આ બંને ખૂણા સરખા છે તો આપણે સાબિત કરવું છે કે ભાઈ આ જીવાઓ સમાન છે. એટલે આ જીવાઓ, ધારો કે આપણે આ જીવાઓનું નામ આપી દઈએ, કેન્દ્ર લઈ લઈએ O, આનું કેન્દ્ર લઈ લઈએ P અને આનું જીવાનું આપણે નામ આપી દઈએ XY, નવું નામ આપી દઈએ અને અહીંયા નામ આપી દઈએ આપણે XY અને અહીંયા નામ આપી દઈએ ZW. તમને જે નામ આવે આપી દેજો, પણ નવું નામ આપજો તો તમને મજા આવશે કે હા ભાઈ. ચલો હવે આપણી પાસે ઓલરેડી આમાં એક વસ્તુ છે કે ભાઈ ખૂણાઓ સરખા છે, એકરૂપ વર્તુળો છે, તો અહીંયા લખવાનું આપણે કે ભાઈ O કેન્દ્રિત અને O કેન્દ્રવાળો એટલે O કેન્દ્રિત તથા, તમારે યાદ રાખવાનું શબ્દો તમારા રીતે થોડા બહુ બદલાશે તો બી ચાલશે. બેઠા કોઈ જરૂરી નથી, જે લખો તમે તમારી ભાષામાં લખી શકો છો. O કેન્દ્રિત તથા P કેન્દ્રિત વર્તુળોમાં વર્તુળો એકરૂપ છે, એકરૂપ છે એટલે બંને સરખા છે, તથા જીવા XY અને ZW કેન્દ્ર આગળ સમાન ખૂણો બનાવે છે, સમાન ખૂણો બનાવે છે. બસ આટલી માહિતી લખી. હવે આ બે ત્રિકોણો ઉપાડી લો અને આપણે 3 ઇડિયટ્સ સરખા બતાવે છે, 3 વસ્તુ સરખા બતાવે છે. તો લઈએ ત્રિકોણ કયો, XOY અને ZPY PW. ખૂણો ત્રિકોણ XOY તથા ત્રિકોણ ZPW. બોલો આ બંનેમાં કઈ કઈ વસ્તુ સરખી હશે વિચારો તમે. એક તો ખૂણો ઓલરેડી આપ્યું છે અને બંનેની ત્રિજ્યા બી સરખી જ છે ભાઈ. આ ત્રિજ્યા આ બી ત્રિજ્યા કે બંનેના ત્રિજ્યા સરખા ત્રિજ્યાથી બનાવેલા વર્તુળો છે. તો OX બરાબર PZ લખી દેવાનું અહીંયા, OX બરાબર PZ, પીઝા નથી આ, બરાબર ને, કારણ કે સમાન ત્રિજ્યાઓ, વર્તુળો એકરૂપ છે ભાઈ એટલે સમાન ત્રિજ્યાઓ. ચલો બીજું XOY ખૂણો, ખૂણો XOY ખૂણો ZPY, ખૂણો Z कहाँ गया भाई ZPY. जो Y क्या है यार, Y क्या W, તમે શું કરી રહ્યા છો ભાઈ W. જો XOY ZPW સરખા છે કારણ કે પક્ષમાં આપ્યું છે આપણને, દાખલામાં જ આપ્યું, દાખલો એટલે પક્ષમાં. બીજું વસ્તુ આ બાજુ ને આ બાજુ કે બંને ત્રિજ્યા છે આવી. જો ત્રિજ્યા કેન્દ્ર ત્રિજ્યા તો તમને ખબર જ છે, કેન્દ્રથી વર્તુળના કોઈ પણ બિંદુને જોડતી રેખાને ત્રિજ્યા કહે છે, માટે OY બરાબર PW. ફિઝિક્સ વાળા નથી આ, બરાબર ને, અહીંયા લખી દો સમાન ત્રિજ્યાઓ. આ અમદાવાદ વાળા છે. OY બરાબર PW બંને સરખા થઈ ગયા, 3 વસ્તુ સરખી થઈ ગઈ છે, બાજુ ખૂણો બાજુ, બા ખૂ બા. તો બા ખૂ બા શરત મુજબ, તમને ખાલી શરત આવડવી જોઈએ ભાઈ, મુજબ બંને ત્રિકોણો ખૂણો ત્રિકોણ XOY એકરૂપ P ZPY યાર ZPY ZPW વાય શું થઈ ગયું.
એક્સ વાય બરાબર ZPW અને આ બંને સરખા હોય તો બાકીની વસ્તુ બી સરખી હોય. તમને ખબર છે એક વખત ત્રિકોણ સરખા તેમની બધી વસ્તુઓ સરખી, 6 એ 6 અંગ સરખા, મતલબ એક્સ વાય બરાબર ZW. CPCT કોરસ્પોન્ડિંગ પાર્ટ ઓફ કોંગ્રેસ ટ્રાયંગલ, મતલબ ખૂણો સરખો બને તો બાજુઓ બી શું હોય? સરખી, સરખા ત્રિકોણમાં. તો આ આપણું સાબિત થઈ ગયું છે દાખલા 2. આ બંને એકચ્યુઅલી પ્રમેય 9.1 અને 9.2 જ છે. ખાલી ફરક એટલું તો 9.1ની અંદર તમને એક વર્તુળમાં બતાવતું અને આમાં 2 વર્તુળોમાં, બાકી કોઈ ફરક નથી. ઓકે, તો આશા રાખું તમને ખ્યાલ આવી ગયા છે મિત્રો. અને આગળ જ બીજા તમને વિડીયો મળતા રહેશે. જો તમે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરશો, જેથી તમને ક્વોલિટી તમારા કામના વિડીયો વગર ટાઈમ બગાડે બરાબર ને મળતા રહેશે. શુભ.